સરકારના કાગળ પર યોજનાઓનો ચમકારો એવો હોય છે કે જાણે દેશમાં હવે કોઈ કુપોષિત રહેશે જ નહીં. ખાસ કરીને મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, જેના મોટા મોટા હોર્ડિંગ્સ અને જાહેરાતો પાછળ કરોડ રૂપિયાનું વંધાણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ વાસ્તવિકતામાં જ્યારે આ પોષણ સગર્ભા માતાઓ સુધી પહોંચે ત્યારે તે પોષણ નહીં, એક્સપાયરી ડેટ પૂરી થઈ ગયેલો કચરો બની ચૂક્યો છે. સુરતના પાંડેસરા વિસ્તારમાંથી સરકારી વ્યવસ્થા અને વહીવટી ગોર બેદરકારીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીંયા આંગણવાડીઓમાં સગર્ભા મહિલાઓને આપવામાં આવતા ચણા દાળ સહિતનો જથ્થો એક્સપાયરી ડેટ પૂરી થઈ ગયોનું સામે આવ્યું છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી 25થી વધુ આંગણવાડીઓમાં પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારનું U48 કર્મયોગી સોસાયટી નંબર 2 પાંડેસરા સુરત ખાતે રાશનો સપ્લાય કરવામાં આવ્યા. સગર્ભા અને ધાત્રી માતાઓને પ્રોટીનયુક્ત ખોરાક મળી રહે તે માટે ચણા અને તુવેર દાળ જેવો કઠોળ પૂરો પાડવામાં આવે છે. જ્યારે આંગણવાડીની બહેનો માલની ચકાસણી કરવા માટે પહોંચી ત્યારે સત્ય સામે આવ્યું. તે ચોંકાવનારું હતું. કઠોળના પેકેટ પર છપાયેલી એક્સપાયરી ડેટ પૂરી થઈ ચૂકી હતી, એટલે જે ખોરાક ગર્ભવતી મહિલા અને તેના આવનારા બાળક સ્વાસ્થ્ય માટે સંજીવની બતાવતો હતો, તે સરકારી બાબુઓની મહેરબાનીથી સ્વસ્થ થવા માટે જોખમી બની ચૂક્યો હતો. આ મામલે જ્યારે સપ્લાયરને પૂછવામાં આવ્યું ત્યારે સરકારી સિસ્ટમનો વધુ એક ઉઘાડો ચહેરો સામે આવ્યો. દુકાન માલિકે જણાવ્યું કે સરકારી ગોડાઉનમાંથી એક એક્સપાયરી ડેટ પૂરી થઈ ગયું હોય તો માલ મોકલવામાં આવે છે. જ્યારે અમારે સુરતના સરકારી ગોડાઉનમાંથી માલ આવે ત્યારે અમારે તે ફરજિયાત સ્વીકારવો જ પડે છે. જો અમે આ માલ પરત કરવાનો પ્રયાસ કરીએ તો ઉપરથી રિટર્ન લેવાની ચોખ્ખી ના પાડી દે છે. નામ સંજય કુમાર રતનલાલ શાહ, દુકાન નંબર U48. અમારે ત્યાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો માલ આવે છે. આંગણવાડી મહિલાઓને આપવાનો અને સગર્ભા મહિલાઓને એ લોકો આપે છે. છેલ્લા વર્ષોથી આવે છે, પરંતુ આ વર્ષે આ મહિનામાં જૂન મહિનામાં 28 તારીખે માલ આવ્યો હતો તો અમે આંગણવાડી મહિલાઓને બોલાવ્યા હતા. આંગણવાડી મહિલાઓએ એવું કીધું કે આ માલ એક્સપાયર થયો. બીજી દુકાનોમાં અમે તપાસ કરી કે એક્સપાયર થયેલો માલ છે. બીજી આંગણવાડીવાળાએ એમને કીધું અને પછી મારે ત્યાં બી માલને ખોલીને જોયો તો એક્સપાયર થયેલો માલ છે. એટલે અમે રજૂઆત કરી છે. ગોડાઉન મેનેજરને અમે રજૂઆત કરી અને જનરલને બી રજૂઆત કરી કે તમે એમની પાસે લખાવીને લઈ લો, અમે માલ ઉઠાવી લઈશું. તો હજુ સુધી મારે કોઈ માલ ઉઠાવ્યો નથી. અને હવે આ મહિના પાછું તેલ આવ્યું છે. હવે તેલનું વિતરણ કરશો એટલે અંગૂઠા મારશું, એટલે આ દાળ ચણાના બી અંગૂઠા લાગશે. તો દાળ ચણા મારે પછી એ લોકો ના લઈ જાય તો અમારે ક્યાં સુધી રાખી મૂકવાના? એ બદલવા તૈયાર થતા અમે શું કરી શકીએ? તમારી અંદર કેટલી આંગણવાડી? મારા અંદર 24 આંગણવાડી દુકાનમાં 24 આંગણવાડીનો માલ આવે છે. 2311 કિલો ચણા છે, 1980 કિલો દાળ છે. કયા કયા અધિકારીને તમે કમ્પ્લેન જાણ? ગોડાઉન મેનેજરને અને અહીંયા ઝોનલ ઓફિસર શ્રી જીતુભાઈ કાવરને. અને એ લોકોએ તમને રિસ્પોન્સ આપ્યો છે? અમને કોઈ તમારું એમની પાસે લખાવીને તમે લઈ લો કે નહીં લેતા. ઝોનલનું કેવું હતું તો મેં એમની પાસે લખાવી લીધું. અને મેં ગોડાઉન મેનેજરની વાત કરી તો ગોડાઉન મેનેજર તો હું વાત કરી લઉં છું એમના અધિકારી આંગણવાડીના. હવે એમને શું વાત થઈ પછી મને કીધું કે મેં પાછો ફોન કર્યો 2 વાર. તો એમને કીધું એમને વાત થઈ ગઈ છે, તમારે માલ ઉઠાવી લેશે. પરંતુ અમે આંગણવાડીમાં પાછો ફોન કર્યો બીજી વાર તો એ લોકોને એવું જ કહ્યું છે ને અમે આ માલ ના ઉઠાવીશું. હવે એની અમારે ત્યાં જગ્યાની બી કમી પડી છે. અમે મૂકીએ ક્યાં માલને? પછી બહાર તો મુકાય ને દુકાનની પર કે પાણી વરસાદનો ટાઈમ છે કોનો કે અમારે બીજો બી મારે કંટ્રોલનો માલ આવે છે પાછું, એને ક્યાં મૂકવા મારે? મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.